એવો જે જરૂર પડે તો મને કહેજો. દાખલા કે વાયર ફેન્સિંગ માટે હોય, કોઈ ડ્રીપ માટે કંઈ લાગે તો એ વ્યવસ્થામાં આપણે કોઈને સ્પોન્સર પણ આપણે કરીશું, વાત કરીશું. પરંતુ એક વન એવું બને એનું કાયમી યાદ રહે. જમીન માટે પ્રાંત અધિકારીશ્રીને હું કહું છું અને તમને બધા પાસે રહીને આ વર્ષે આ ચોમાસાની અંદર આપણે એક વાવેતર કરી દઈએ છીએ. વૃક્ષારોપણનો એક કાર્યક્રમ શાંતિધામમાં પણ ડીડીભાઈ ને અજયભાઈ બે જણા પ્રમુખ મંત્રીઓ કંઈ ગોઠવો એટલે મારે ત્યાંય આવવું છે કાર્યક્રમ. નહીં, આજે તો હું નહીં આવી છું, મારે હાવોદરને બીજે જવું છે, પણ મારે તે કાર્યક્રમ તમે એનો ગોઠવવાનું કરો. એ કાર્યક્રમ પણ વૃક્ષારોપણ જેટલા ઝાડ વવરાય ને એટલા કરીએ. આપણો જે હાઈવે બની રહ્યો છે ને, આપણો મોટો હાઈવે એક સરખો આટલો સુંદર બાકી જ ક્યાંક હોય. આખી થરાદની શોભાથી જશે. 4 લેન અંદરથી રસ્તો નીકળે, શેખ મનુપુરથી નીકળે એટલે આમ સીધો જોઈએ તો આપણા દૂધ કેન્દ્ર સુધી, અને પેલી બાજુ સાંકરવાળા રોડથી છે પાણીની ટાંકીથી કરીને આમ જોઈએ તો શેખ ત્યાં સુધી આવે. કેટલો સરસ. અંદર વચ્ચેનો જે ભાગ છે ત્યાં ફ્લાવર વાવવાનું વિચારીએ છીએ કે વચ્ચે ફૂલ છોડ વવરાય. બે હાઈવેની વચ્ચેની જે જગ્યા છે એમાં પછી બે બાજુ હાઈવે થાય. હાઈવે પછી હાઈવે અને બાજુમાં સર્વિસ રોડ થશે, એટલે આવવા જવા માટે એક સર્વિસ રોડ જે હોય તો સર્વિસ રોડ અને હાઈવેની વચ્ચે જે જગ્યા પડી છે એમાં પ્લાન્ટેશન કરવું છે, એમાં ઝાડ વાવવા છે. એ લાંબા ઊંચા થઈ શકે, છાંયો મળે ને એવા વૃક્ષ, ફ્રૂટ મળે ને એવા વૃક્ષ કરવા છે. તેમાં ખજૂર ના પડે, કેટલાક ઝાડ સરસ મજાના થાય તો સુશોભન પણ સારું લાગે, અને આવતા જતા બધાને હિમોગ્લોબિનની ગેપ હોય ને તો એમાં પણ ફાયદો થઈ શકે. ડોક્ટર મિત્રો છે એટલે ખબર છે. અને બીજા કેટલીક જગ્યાએ લીમડા પણ વાવીએ તો એને છાંયો પણ મળી રહે. લાંબા સમય સુધી, 50-100 વર્ષ સુધી આ વૃક્ષો હોય અને નવી પેઢીઓને પણ આપણે જ્યારે ન હોઈએ ત્યારે પણ એને છાંયડો આપવાનું કામ કરી શકીએ. એના ઉછેર કરવા માટે માત્ર સરકારી તંત્ર કરે એવું નહીં, આપણે પણ સહયોગી થવું પડે. અને આ દિવાળી પહેલા આ કામ બધું પૂરું કરવા છે. એના વૃક્ષારોપણ પણ દિવાળી પહેલા કરી લેવું છે. અને આ કામને આપણા થરાદની શોભા થશે, આપણે બધાને કેટલું સારું લાગશે. કોઈ બહારથી જતા હોય ત્યારે લાગે કે હા, ફોરેનમાં તો આવા રોડ આપણે જોતા હતા. દુબઈ જાય તો બધા જોવે કે એક ઝાડના અંદરથી ફ્રૂટ આવતા હોય, રોડની વચ્ચે જે હોય ઝાડ એની અંદર પણ ફ્રૂટ આવતા હોય. એ આપણે ત્યાં જોઈએ રણ જેવા પ્રદેશમાં એ લોકો કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ? શું ખૂટે છે? સિસ્ટમની અંદર જ મેં એડ કરાવડાવ્યું છે આવો ઝાડ કે ભાઈ આ તમે આ વૃક્ષને જાળવવાનું કામ, એના રક્ષણ કરવાનું કામ અને કેવા ઝાડ વાવવા ત્યાં સુધીનું પ્લાનિંગ આ રોડની સાથે જ કર્યું છે. તો ભવિષ્યની અંદર બાકીના હાઈવે જે બનતા હોય